તમારા મનપસંદ આઈસ્ક્રીમ વિશે વિચારો. તમને શા માટે ગમે છે? એટલા માટે કે એમાં ચોકલેટ ચિપ્સ, સ્પ્રિંકલ્સ અને નટ્સ હોય છે? કે પછી એટલા માટે કે તમે એને કોઈ કપ કે કોનમાં લઈ શકો છો? કે પછી એટલા માટે કે એને અનેક ફ્લેવર્સ વાળા સ્કૂપ્સમાં લઈ શકાય છે? મ્યુચ્યુઅલ ફંડ્સ વિવિધ પ્રકારના રોકાણના નિરાકરણો આપે છે, જે પ્રત્યેક રોકાણકારની જરૂરિયાત અને જોખમ સહન કરવાની શક્તિને અનુરૂપ હોય. મ્યુચ્યુઅલ ફંડ્સને મુખ્યત્વે બે શ્રેણીમાં વહેંચી શકાય. પહેલું, સ્કીમ સ્ટ્રક્ચરના આધારે, અને બીજું, સ્કીમ કયા એસેટ ક્લાસમાં રોકાણ કરે છે એના આધારે. સ્ટ્રક્ચરના આધારે બે પ્રકારની સ્કીમ છે. ઓપન એન્ડેડ સ્કીમ્સ સતત ચાલુ રહેવાના આધારે રોકાણ માટે ખુલ્લી હોય છે, જેથી એને લગાતાર ખરીદી શકાય છે અથવા વેચી શકાય છે. જ્યારે ક્લોઝ એન્ડેડ સ્કીમ્સ લોક ઇન મુદત ધરાવે છે, જે સ્કીમના લક્ષ્યના આધારે 1 વર્ષથી 5 વર્ષ સુધીની હોય. એસેટ ક્લાસના આધારે ઓપન એન્ડેડ અથવા ક્લોઝ એન્ડેડ હોઈ શકે એવી વિવિધ પ્રકારની સ્કીમ્સમાં મ્યુચ્યુઅલ ફંડને વર્ગીકૃત કરી શકાય છે. ઇક્વિટી સ્કીમ્સ લાંબા સમય માટેના રોકાણો માટે અનુરૂપ છે. શેર બજારમાંની લિસ્ટેડ કંપનીઓમાંના સ્ટોક્સ અને શેર્સમાં રોકાણ કરીને તમારા નાણાંની વૃદ્ધિ કરવાનું આનું લક્ષ્ય હોય છે. જ્યારે કેટલીક સ્કીમ્સ ખાસ સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તો અન્ય સ્કીમ્સ વિવિધ ઇન્ડસ્ટ્રીઓમાં ડાયવર્સિફાય કરે અથવા વૈશ્વિક કંપનીઓમાં તમને રોકાણ કરવા દે. એવી સ્કીમ્સ પણ છે જે તમને કરમાં બચત કરાવવાની સાથે સાથે તમારા નાણાંની વૃદ્ધિ કરવામાં સહાય કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે, જ્યારે અન્ય સ્કીમ્સ બજારમાં મૂલ્યો પ્રાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે. ડેટ સ્કીમ્સ તમારા ઇક્વિટી પોર્ટફોલિયોમાં સ્થિરતા ઉમેરવાનું અને વ્યવહારુ વળતરો આપવાનું લક્ષ્ય રાખે છે, કારણ કે સરકારી અને કોર્પોરેટ બોન્ડ્સ, મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને ટર્મ ડિપોઝિટ્સ જેવી વ્યાજ ધરાવતી સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. એવી સ્કીમ્સ છે જે સરળ પ્રવાહિતા આપે છે, જે વધારાની રોકડનું રોકાણ કરવા માટે અને વિવિધ સમય માટે રોકાણની તકો આપે છે એમના માટે અનુરૂપ હોઈ શકે. આ ઉપરાંત એવી પણ સ્કીમ્સ છે જે બજારના બદલાતા વ્યાજ દરોથી ફાયદો મેળવવાનો પ્રયત્ન કરે અને બચતની પરંપરાગત રીતો માટે રૂઢિચુસ્ત રોકાણકારોને વિકલ્પ આપે. હાઇબ્રિડ સ્કીમ્સ ઇક્વિટી અને ડેટ બંનેનું સંયોજન આપે છે, કારણ કે સ્કીમ્સના ઉદ્દેશોના આધારે સ્ટોક્સ અને બોન્ડ્સ જેવી વિવિધ સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. વળી એવી પણ સ્કીમ્સ છે જેનાથી તમે નક્કર સોનાના સંગ્રહ અને સંરક્ષણની ચિંતા વિના ગોલ્ડના યુનિટ્સમાં રોકાણ કરી શકો છો. તમારા મનપસંદ આઈસ્ક્રીમની જેમ દરેક પ્રકારની નાણાકીય જરૂરિયાતો માટે મ્યુચ્યુઅલ ફંડના વિશ્વમાં પણ વિવિધ પ્રકારના રોકાણ વિકલ્પો છે. તમારે બસ તમારી જરૂરિયાત સમજવાની છે અને એ માટે અનુરૂપ એવી સ્કીમ પસંદ કરવાની છે. હંમેશા યાદ રાખો, જાણકારી સાથે રોકાણનો નિર્ણય લો અને યોગ્ય રીતે રોકાણ કરો. મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ વિશે વધુ જાણવા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે વાતચીત કરો અથવા www.icici-pruamc.com/investcorrectly પર આવો. ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ. પ્રગતિ કરો. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. સ્કીમથી સંબંધિત બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.